અમેરિકા દ્વારા જે ટેરિફ લાગવામાં આવ્યું છે એ ટેરિફના કારણે હીરા ઉદ્યોગની અંદર મોટી આફત આવવાની અમને આશંકા છે ને સીધી અસર રત્ન કલાકારોને થાય છે। 2 વર્ષથી આ મંદી છે। 3 થી વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે, છતાં પણ સરકાર રત્ન કલાકારોને મદદ કરવા માટે હજુ સુધી આગળ આવી નથી, ખાલી બાહેધરી આપી છે, કમિટી બનાવી છે। અમેરિકાએ ભારત ઉપર લગાવેલા ટેરિફના કારણે આગામી સમયની અંદર હીરા ઉદ્યોગમાં હજુ પણ વધુ મંદી આવે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે અને તેની વચ્ચે હવે સુરતના રત્ન કલાકાર યુનિયન સંઘ દ્વારા કેન્દ્રીય મંત્રી સહિત દેશના વડાપ્રધાનને એક પત્ર લખી માંગ કરાઈ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને, આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રત્ન કલાકારોએ પોતાની માંગને લઈને સતત વિરોધ કરી રહ્યા છે। થોડા સમય પહેલા સુરતની અંદર રત્ન કલાકારો દ્વારા હડતાળ કરવામાં આવી હતી, જો કે હડતાળ બાદ પણ તેમના પ્રશ્નોની માંગનું નિરાકરણ ન આવ્યું અને હવે અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ભારત ઉપર ટેરિફ લગાવવામાં આવ્યું છે તેને લઈને હજુ પણ હીરા ઉદ્યોગની અંદર વધુ મંદી આવે તેવી શક્યતાઓ છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા 26 દિવસ પહેલા સુરતની અંદર ચાલી રહેલી આ હીરાની મંદીની અંદર મંદીમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય તેની માટેના અભિપ્રાય માટે સુરત જિલ્લા કલેક્ટરને એક સૂચન કર્યું હતું, જો કે આ ઘટનાની અંદર 26 દિવસ થયા તેમ છતાંય યોગ્ય કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું રત્ન કલાકાર યુનિયનની વાત છે અને સાથે જ આ 26 દિવસની અંદર 4 જેટલા વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા પણ કરી છે। રત્ન કલાકાર યુનિયનની શું કઈ માંગણી છે એ પણ એકવાર સાંભળો। નમસ્કાર, હું છું ભાવેશ સ્ટાર્ક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। આજે ભારત દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી, શ્રમ અને રોજગાર મંત્રી, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રીમાન મનસુખભાઈ માંડવિયા, કોમર્સ મિનિસ્ટર પિયુષભાઈ ગોહેલ, એમને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે। અમેરિકા દ્વારા જે ટેરિફ લાગવામાં આવ્યું છે એ ટેરિફના કારણે હીરા ઉદ્યોગની અંદર મોટી આફત આવવાની અમને આશંકા છે ને સીધી અસર રત્ન કલાકારોને થાય છે। 2 વર્ષથી આ મંદી છે અને 2 વર્ષથી આ મંદીના કારણે આત્મહત્યાના બનાવો વધે છે, ત્યારે રત્ન કલાકારોને મદદ કરવા માટે કેન્દ્ર સરકારને અમે રજૂઆત કરી છે લેટરના માધ્યમથી અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે જે બાહેધરી આપી હતી એ બાહેધરી અને જે કમિટી બનાવી હતી એ કમિટીને આજે 25 થી વધારે દિવસો થયા છે। 25 થી વધારે દિવસોની અંદર 3 થી વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે, છતાં પણ સરકાર રત્ન કલાકારોને મદદ કરવા માટે હજુ સુધી આગળ આવી નથી, ખાલી બાહેધરી આપી છે, કમિટી બનાવી છે। તો આ કમિટી શું કરી રહી છે? એક્શન પ્લાન 2 દિવસનો હતો, આજે 25 થી વધારે દિવસ થયા છે। અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે રત્ન કલાકારોની સાથે સરકાર છે કે નથી, ખુલાસો સરકારે કરવો જોઈએ અને આ જે કમિટી છે એ કમિટી કઈ દિશાની અંદર કામ કરી રહી છે એની માહિતી મીડિયા સમક્ષ આવી અને લોકો સમક્ષ મૂકવી જોઈએ, જેથી કરી લોકોને સરકાર ઉપર વિશ્વાસ વધે અને રત્ન કલાકારોને એમ થાય કે સરકાર અમારી પડખે છે ને સરકાર અમારી મદદ કરવા માટે તત્પર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને સાથે જ પિયુષ ગોયલ સહિત મંત્રીઓને પત્ર લખવામાં આવ્યો છે। આ પત્રની અંદર માંગ કરવામાં આવી છે કે રત્ન કલાકારો માટે જે એક સહાય માટેની યોજનાની શરૂઆત કરવાની હતી તે શરૂઆત કરવામાં આવે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 26 દિવસ પહેલા જે 2 દિવસની અંદર રિપોર્ટ તૈયાર કરવા માટેનું સૂચન આપવામાં આવ્યું હતું, તેમ છતાંય એ રિપોર્ટ હજી સુધી નથી તૈયાર થયો અને એ રિપોર્ટની તૈયારી કરવાની કાર્યવાહીની વચ્ચે 4 જેટલા રત્ન કલાકારોએ પોતાનો જીવ ગુમાવ્યો। આગામી સમયની અંદર જો કોઈ યોગ્ય કાર્યવાહી કે યોગ્ય પગલાં લેવામાં ન આવે તો હજુ પણ રત્ન કલાકારોની સ્થિતિ વધુ કફોડી બની શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ એ સુરતની અંદર થઈ ચૂક્યું છે। તમારું શું માનવું છે રત્ન કલાકારોની આ માંગને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।